ઉદાહરણ નંબર 4, પેજ નંબર 129. કૃપાના 31/3/15 ના કાચા સરવૈયા અને હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. વાર્ષિક હિસાબો એટલે કેટલા ખાતા આવશે એમાં? વેપાર ખાતું, નફા ખાતું, કાચો સરવૈયો. ટિક માર્ક કરો. સૌથી પહેલા શરૂઆતનો સ્ટોક લખો વેઉ. મૂડી અને ઉપાડ. હવે જો રકમ બંને બાજુ આપેલી છે તો ખબર કેમ પડે કે આમાં રકમ મૂડીની કઈ કહેવાય અને ઉપાડની કઈ કહેવાય? તો ઉપાડ હોય એ હંમેશા કઈ બાજુ હોય? ઉધાર. અને મૂડી હોય એ હંમેશા તો ઉધાર બાજુનો શું હોય? ઉપાડ. કેટલા રૂપિયા? 12,000 માં લખો મુ માઇનસ. આ મુ માઇનસ એનો મતલબ શું થાય? મૂડીમાંથી બાદ. જમા સાઈડ ની શું કહેવાય? 2 લાખ રૂપિયાને શું કહેવાય? મૂડી. મૂડીને બોલો ક્યાં લખાય? મૂડીને પાકા સરવૈયામાં મૂડી લખો, મૂડી દીવા. તો ફરી વાર હું બોલું છું, 12,000 છે ત્યાં શું લખવાનું? મુ માઇનસ. અને 2 લાખ છે ત્યાં મૂડી દીવા. ચલો, મકાન, મિલકત લેણા, યંત્રો મિલકત લેણા, ફર્નિચર મિલકત લેણા. હવે જો ખરીદી વેચાણ બંને આપેલું છે, કેમ ખબર પડે એમાં ખરીદી કઈ? ઉધાર બાજુની હોય ખરીદી એટલે કેટલી? 1/15 માં શું લખવાનું? વેઉ. અને 3/16 માં? 3/16 માં વેચ. મજૂરી વેઉ. આવક માલ ગાડા ભાડું. ખરીદ પરત ના, ખરીદ પરત માં આપણે શું લખીએ છીએ? ખ માઇનસ. વેચાણ પરતમાં વે માઇનસ. આપેલ વટાવ ન ઉ. મળેલ વટાવ ન જ. પગાર ન ઉ. જાહેરાત ન ઉ. ભાડું ન ઉ. મળેલ વ્યાજ ન જ. સ્ટેશનરી હાથ પર રોકડ. રોસી બેસી પાસ મિલે મિલકત લેણા. બેંક સિલક મિલકત લેણા. લેણી હુંડી મિલકત લેણા. દેવી હુંડી મૂડી દેવા. દેવાદાર મિલકત લેણા. લેણદાર 31/3/15 સ્ટોક ની મૂળ કિંમત કેટલી હતી? એની બજાર કિંમત. આનો નિયમ યાદ છે? 2 માંથી કઈ કિંમત લેવાય? ઓછી. ઓછી કેટલી કહેવાય? તો 12,000 ની ઉપર ચોકડી પાડી દો. 10,000 ની ઉપર લખો વેજ. વેજ એટલે વેપાર જમા અને બીજી અસર મિલકત લેણા. વેજ અલ્પવિરામ મિલકત લેણા. જોઈએ, સૌથી પહેલા હવાલાથી આપણે દાખલાની શરૂઆત કરવાની. દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની? પહેલો હવાલો વાંચો. શું છે? આખર માલનો વેપાર ખાતાની કઈ બાજુ? જમા. વેપારની જમા પહેલી 2 લીટીમાં લખાય? શું કામ નો લખાય? વેચાણ લખવાનું હોય એટલે. બોલો, આખરનો સ્ટોક કેટલો? 10 લેવાનો કે 12? 2 માંથી ઓછી કિંમત. બીજી અસર પાકા સરવૈયામાં મિલકત. મિલકત લેણા બાજુ શું લખવાનું? આખરનો. બોલો, આખરનો સ્ટોક કેટલો લખાશે? ઉપર જગ્યા છે છતાં પણ મેં ત્યાં લખેલું એનું કારણ ત્યાં બિન ચાલુ મિલકત લખાય. કઈ મિલકત? બિન ચાલુ મિલકત એટલે એમાં 2 મિલકતો આવે. દ્રશ્ય પણ આવે. દ્રશ્ય એટલે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો. અદ્રશ્ય એટલે એ બધું ફરજિયાત ક્યાં લખાય? અને બાકીનું
પાછો હવાલા પૂરા એક જ હતો ને પાછો પહેલી વિગત શું છે શરૂઆતનો સ્ટોક ક્યાં લખાશે વેપાર ખાતાની ઉધાર બાજુ પર શરૂઆતનો સ્ટોક કેટલો પાછો એના પછી મૂડી અને ઉપાડ બંનેને ક્યાં લખાય પાકા સરવૈયામાં મૂડી બોલો કેટલી કેમ ખબર પડી 2 લાખ જમા પછી એક લીટી છોડી દેવાની નફો કે ખોટ માટે અને એક સરવાળા માટે ખબર નથી આપણને નફો છે કે ખોટ 2 લીટી છોડીને શું લખાશે બાદ 2 લીટી છોડીને બાદ ઉપાડ બાદ કરીને ઉપાડ લખવાનો ઉપાડ જો તો આપવામાં આવેલો છે 12,000 અત્યારે બાદબાકી થશે વાંચો એના પછી મકાન બિનચાલુ મિલકત કહેવાય સૌથી પહેલા ઉપર લખાય મકાન કેટલું 1 લાખ વાંચો એના પછી યંત્રો એ પણ ક્યાં લખાય મિલકત લેણા બોલો યંત્રો કેટલા 50 નેક્સ્ટ એના પછી એ પણ ક્યાં લખાશે મિલકત ફર્નિચર અને ફિટિંગ્સ કેટલું 10,000 નેક્સ્ટ ક્યાં લખાય વેપાર ઉધાર અને વેપાર ખાતાની ઉધાર બાજુ સૌથી પહેલા ખરીદી કેટલી 1 લાખ કેમ ઇનર કોલમ લખી ખરીદ પરત એમાંથી શું કરવાનું હોય ચલો વેચાણ બોલો ક્યાં લખાય બોલો વેચાણની રકમ ઇનર કોલમ શું કામ લખ્યું ખબર પડી શું કામ લખ્યું વેચાણ પરત આમાંથી શું કરવું પડે હવે ધારો કે ખરીદ પરત અને વેચાણ પરત આ બંને ન આપેલા હોય તો સીધું આઉટર કોલમ નેક્સ્ટ એના પછી બોલો મજૂરી ક્યાં આવશે એક લીટી શું કામ છોડી દીધી ખરીદ પરત માટે મજૂરી બોલો નેક્સ્ટ એ પણ ક્યાં આવશે વેપાર ખાતાની ઉધાર આવક માલ ગાડા ભાડું બોલો 3,000 નેક્સ્ટ ખરીદીમાંથી માઇનસ ખરીદ પરત બોલો કેટલું 14,000 બાદ કરો 1,01,000 નેક્સ્ટ વેચાણ પરત વેચાણમાંથી શું થાય માઇનસ વેચાણ પરત 10,000 બાદ કરો 3,06,000 નેક્સ્ટ ખર્ચ કેવાય ખર્ચને ક્યાં લખાય નફા નુકસાન ખાતાની પહેલી 2 લીટીમાં લખાય નફા નુકસાન ખાતું કોઈ પણ દાખલામાં બનાવો એમાં પહેલી 2 લીટી ફરજિયાત શું કરવાની શું કામ છોડી દેવાની કાચો નફો કાચી ખોટ ચલો ઉધાર બાજુ શું લખીશું બોલો આપેલ વટાવ 8,000 નેક્સ્ટ એ કઈ બાજુ લખાશે મળેલ વટાવ શું કામ લીટી છોડીએ ખબર પડી નેક્સ્ટ પગાર ખર્ચ કહેવાય એટલે નફા નુકસાનની પગાર 48,000 નેક્સ્ટ ખર્ચ એટલે નફા નુકસાનની જાહેરાત ખર્ચ 4,000 ભાડું અને વેરા 1,500 નફા નુકસાન ઉધાર નેક્સ્ટ મળેલું એટલે ખર્ચ કે આવક નફા નુકસાનની મળેલ વ્યાજ 1,000 નેક્સ્ટ ખર્ચ કેવાય નફા નુકસાનની શું લખાશે સ્ટેશનરી અને છપામણી કેટલી નેક્સ્ટ રોસી
देशी 5 मिलकत लेना बाजू रोकड़ 10,000 एना पछी ई पण क्या लखाय बोलो बैंक सिलक 80,000 नेक्स्ट लेनी हुंडी क्या लखाय मिलकत लेना बाजू लेनी हुंडी बोलो 5,000 नेक्स्ट देवी हुंडी क्या लखाशे मूडी दीवा बाजू देवी हुंडी 6,000 नेक्स्ट दीवादार मिलकत बोलो दीवादार 80,000 नेक्स्ट लेणदार ने क्या लखाय आ बधु खबर केम पड़े के अहींया लखाय कोष्टक याद करवा पड़े ने बोलो लेणदारो 60 नेक्स्ट पूरो बधु हवाला पण आवी गया હવે ખાતા શું કરવાના બંધ સૌથી પહેલું કયું ખાતું આવ્યા ચલો વેપાર ખાતાનો સરવાળો આપો 3 લાખ જમા બાજુ વધારે છે ને એક બાજુ લખાય કે બંને બાજુ 316 માંથી ઉધાર બાજુની ચારેય રકમો શું કરવાની બાદબાકી કરો એને કહેવાય કાચો નફો કયા ખાતે લઈ જવાનો કેટલા રૂપિયા 150 અને ક્રોસ એન્ટ્રી આવશે વેપારમાં કઈ બાજુ છે તો નફા નુકસાનમાં શું લખવાનું અહીંયા કાચો નફો કૌંસમાં આ ક્યાંથી લાવ્યા तो काउंस में वेपार खाते थी केटला 150 चलो वेपार पूरु हवे कयो खातु आव्या नफा नुकसान नो सरवाळो आपो 1,54,000 1,54,500 एक बाजू लखाय के बन्ने बाजू હવે 1,54,500 માંથી ઉધાર બાજુની બધી રકમો શું કરવાની બાદ કરો કેટલા 91 આ કાચો નફો કહેવાય વેપાર ખાતું હોય તો કાચો નફો નફા નુકસાન ખાતું હોય તો ચોખ્ખો નફો કૌંસમાં શું લખાય કૌંસમાં મૂડી ખાતે લઈ ગયા ધારો કે જમા સાઈડ ઘટે તો અહીંયા જમા ઘટે તો કાચી નફો હોય તો મૂડીમાં શું થાય પ્લસ અને ખોટ હોય તો મૂડીમાંથી બોલો નફો કેટલો છે આ મૂડી આપેલી છે એમાં પ્લસ કરવાનું વત્તા ચોખ્ખો નફો બોલો ચોખ્ખો નફો કેટલો 91,000 સરવાળો 2,91,000 માંથી કેટલા બાદ કરવાના 12,000 બાદ કરો 2,00,000 કેટલા 79,000 चलो હવે કોનો સરવાળો આવશે પાકા સરવૈયાનો ટોટલ આપો 3,40,000 સામેની બાજુ કેટલા ઘટે છે કોઈ બાજુ પાકા સરવૈયામાં રકમ ઘટવી જોઈએ પાકા સરવૈયામાં હંમેશા બંને બાજુનો સરવાળો કેવો આવે ધારો કે સરવાળો સરખો નથી આવતો તો દાખલો લખી નાખો